દર્શક મિત્રો, મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિ જે નાના વર્ગનું ધ્યાન રાખે છે, જે સમાજ કલ્યાણના કામ કરે છે, જે પશુ પ્રેમી છે, તો એવા જ એક ભાઈ મને મળ્યા છે, ભરતભાઈ ડાંગર. અને એમનો સ્વભાવ છે કંઈક અદ્ભુત છે, કેમ કે એમને જો સંપત્તિ હોવી એ કોઈ મહત્ત્વની વાત નથી, પણ સંપત્તિ હોવી સાથે સાથે તમારી પાસે સારા સંસ્કાર હોવા ને એક પ્લસ પોઈન્ટ છે સાહેબ. પણ એમને જે સંપત્તિ તો ભગવાનનું ઘણું દીધેલું છે, એમના ફાધર છે અને આપણા હર્ષુ બાપા પણ સાથે છે અને ભાઈ છે, પણ એમને જે ગાયો પ્રત્યે જે લગાવ છે અને એમને જે પશુ પ્રેમ છે ને કંઈક અદ્ભુત છે. તો ભરતભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર છે. અને સાહેબ, તમને આ ટૂંકમાં ગાનો કેમ શોખ અને ગા રાખવાથી કેટલાક બેનિફિટ, કેટલાક ફાયદા એ છે તમારા દર્શક મિત્રો દર્શાવો ને. એક તો આ યુગમાં છે ને સારું ભોજન મળવું એ એક મુશ્કેલ વાત છે. 100%ની વાત. તો અમે ગીરમાં રહીએ છીએ અને ગીરના ખોળે રહીએ છીએ. તો પેલું એવું છે કે ભાઈ સારું ભોજન મળે તો તમારું શરીર સારું રહેવાનું છે, મેઇન બેનિફિટ તો એ છે. પછી બીજું કે એ ગાયોની સેવા કરવી એક આપણા ધર્મમાં ખરેખર સારું કહેવાય એમ કે ગાયની સેવા કરવા મળે. તો હવે મેં એ પર્પઝથી ગાયો લીધી છે કે સારું ખાવાનું મળે છે અમને પરિવારને, એ છતાં અહીંયા કોઈ રિસોર્ટમાં ગેસ્ટ આવે છે તો એને પણ અમે સારું ઘી, દૂધ, દહીં પ્યોર ગીર ગાયનું ખવડાવીએ છીએ. પછી છતાંય વધે છે, બધી જરૂરિયાતમંદ માણસો છે એમને આપી દઈએ છીએ. ક્યારેય અમે આટલું દૂધ હોય, ઘી હોય કે દહીં હોય ક્યારેય વેચવા જવા માટે આપણે ગૌશાળા બનાવી નથી. પૈસા કમાવાનો કોઈ પર્પઝ નથી, 1 રૂપિયો કોઈનું દાન લેતા નથી. આપણા પોતાના સ્વખર્ચે કરીએ છીએ અને બધું સદઉપયોગ થાય એવી અમારી ઈચ્છા છે. અને મેઇન વસ્તુ તો અમારા ગ્રાહકને સારી વસ્તુ ખાવા મળે. બરાબર. કે જે સિટીમાંથી થેલીનું દૂધ ખાઈને આવે છે એને આ કંઈક અલગ લાગશે. અને પ્લસ પોઈન્ટ આમ જોઈને સાહેબ, તો સિટીની અંદર કે અથવા જે રેઢિયાળ કહેવાય ને, તો એ ગાયોને ખાવાનું કોઈ નિમિત્ત નથી હોતું કે ભાઈ લીલવડું ખાધું કે કપાસ ખાધું, એ બિચારી હેઠવાળાને ખાય. પણ પ્લસ પોઈન્ટ જેટલા આવતા હોય જે ટુરિસ્ટ, તો એમના માટે બેનિફિટ એ છે કે આમને જે ખાવાનું આપે એ સાત્વિક ભોજન છે કે એ શુદ્ધ ભોજન, એવું કાંઈ નહીં કે આ વૈદ્યુની ખબર છે. પછી એનું ટાઈમ ટુ ટાઈમ જે ટ્રીટમેન્ટ થતી હોય કે એને જે કંઈ પેટમાં ગડબડ ના થાય એના માટેની જે કંઈ આયુર્વેદિક પદ્ધતિ હોય એ પણ યુઝ કરીએ છીએ અમે. એટલે ગાયોની તબિયત પણ સારી રહે, દૂધ આવે એ ગુણવત્તાવાળું આવે છે. અને સાહેબ, આપણી પાસે કેટલી ગાયો છે? આપણી પાસે નાના મોટા 10 છે. એવું છે. અને મેં વાત સાંભળેલી, કેમ કે અમે આવ્યા ને, અમે રસ્તામાં થોડાક ઊભા હતા, તો તમે એવા કોઈ જેમને ખરેખર જરૂરિયાત છે, જેમની પાસે એવો કોઈ આવકનો સ્ત્રોત નથી અને જેમને જરૂરિયાત છે, તો એવા લોકોને તમે દૂધ, છાશ એ છે, પછી જમણવાર છે, આવું ઘણું તમે દો છો. એવા મને ઘણા લોકોએ કીધું કે ભરતભાઈનો સ્વભાવ આ રીતના છે. એટલે જ મને એમ થયું એના માટે જ કે ભાઈ આપણે કોઈ વેચવાની, દૂધ વેચવું ને ઘી વેચવું ને પૈસા કમાવાની એ પર્પઝથી આપણે ગૌશાળા બનાવી જ નથી. આપણો પર્પઝ એ જ છે કે ભાઈ આપણી પરિવારની જરૂરિયાત કરતાં જે વધે એ બીજાને આપી દેવું. આપણી જરૂરિયાત છે એટલું આપણે મળી ગયું છે, વધારે છે તો આ આપણો કોઈ બિઝનેસ નથી. આપણે એક સેવાના હિસાબથી જ બનાવ્યું છે, તો એ બધા આપી દેવાનું ને. ના. અને દર્શક મિત્રો, આમ જોઈને તો તમારી નજર સમક્ષ છે આ ભરતભાઈના ફાધર છે. સાહેબ, તમારી પાસે સંપત્તિ હોય અથવા તમારે કાંઈ ન હોય અને થયું હોય ને, તો એમનો સ્વભાવ, એમની રહેણીકરણી એની અંદર બદલાવ આવે. પરંતુ અહીંયા પોઝિટિવ નેગેટિવ બે વસ્તુ છે. એટલી સંપત્તિ હોવા છતાં, એવરીડે રિસોર્ટના માલિક હોવા છતાં પણ એમનું જીવન જો એકદમ સાત્વિક અને સાદું, સ્પેશિયલ ગાયોની સેવા કરવાની. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે. એના કારણે માણસો પાસે પૈસા હોય તો એમને એક એમના મારા ફાધરને આજથી 5 વર્ષ પહેલા મગજનો પેરાલિસિસ આવેલો છે. તમને એમાં કોઈ 1% એવું દેખાય કે આમાં મગજનો પેરાલિસિસ, અને પછી એનું એવું જીવન જ એવું થઈ ગયું કે ભાઈ મારે હવે કંઈક સેવા કરવી છે.
બધી આ સંસારની મોહમાયા મૂકી અને સ્પેશિયલ સેવા કરીને જીવન સુધારવું છે મારું. પછી આપણે ગૌશાળાનું ડિસિઝન લીધું અને એટલું 100% કહું કે તમે સવારે આવીને ખાલી ગાયને પ્રેમથી હાથ ફેરવી અને એની હાથમાં જીભ ચાટી લઈએ, એની શ્વાસોશ્વાસની ક્રિયા આપણી મળી જાય, એટલે તમે સાહેબ 100% રોગમુક્ત રહેશો. 100% બીજું કંઈ કરવાની જરૂર જ નથી. અને સાહેબ મેં સાંભળ્યું છે એમ કહે છે કે જે આ ગાયું હોય ને સાહેબ, આ ખરેખર આ વસ્તુ દુર્લભ છે. હું તમને કહું કાં ફોરેન કન્ટ્રીમાં નથી, આજથી જાઓ તમે બ્રાઝિલમાં ને એમાં ટૂંકમાં બીજે છે આપણી ગાયો, તો એ લોકો અહીંથી બ્રીડ લઈ ગયા હતા. 100%ની વાત છે. અને ત્યાં આપણા આખલાઓના મોટા મોટા સ્ટેચ્યુ છે બ્રાઝિલમાં ને. પણ એક વાત કરું કે આ જે ગાય હોય ને એની કુંધ હોય ને કુંધ, તો એની અંદર એક સૂર્ય નાડી હોય છે. આ સાયન્સ એમ કે છે, આપણે તો અભ્યાસ નથી કાંઈ, પણ એને જે કુંધ હોય ને ત્યાં એક સૂર્ય નાડી હોય છે. સૂર્યપ્રકાશને એ શોષી લે છે અને ત્યારબાદ એમના દૂધની અંદર, એમના ગૌમૂત્રની અંદર સુવર્ણનો ભાગ આવે છે. એટલે કહે છે ને કે આ એક જ આખા ઓલ ઓવર વર્લ્ડ એક જ જીવ એવો છે. અને આ સબ્જી મારી પાસે બ્રીડ છે ને, આ બધી ગીર ગાય છે. હા, બરાબર. આનું આખું દૂધ છે ને ગોલ્ડન ઉપર આવે. તમે જે આપણે ઘણી બધી ગાયોની જાતિ છે, પણ એમાં ક્યાંય આટલી બધી ગુણવત્તા નથી આવતી. એમ ટોપ લેવલની ગુણવત્તા આવતી હોય તો આ ગાયમાં. દર્શક મિત્રો, આમ ભાઈ ભરતભાઈને બહુ મોટું રિસોર્ટ પણ છે. તો સાહેબ તમારું રિસોર્ટ એક્ઝેક્ટ ક્યાં છે ને એ છે અમારા દર્શક મિત્રોને દર્શાવો, એટલે કોઈને આવવું હોય એમને સહેલાઈથી મળી રહે. આપણું મેંદરડાથી, જુનાગઢથી મેંદરડા અને મેંદરડાથી સાસણ રોડ ઉપર તમે ચડો ત્યારે 6 કિલોમીટર હાલો ને ત્યાં કેન્ડીપુર ગામ આવશે. કેન્ડીપુર ગામના રોડ ઉપર જ આપણો બોર્ડ મારેલો છે શ્રી મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટનો. ત્યાં તમે આવો, એકવાર વિઝિટ કરો, ચોક્કસ તમને મજા આવશે. ફેમિલી રિસોર્ટ છે કે તમારા ફેમિલી સાથે આવશો તો તમે 100% સેફ છો. અને એક અહીંયા નેચરલિટી જે કાંઈ તમારા બાળકોને બતાવવાની છે ને, કે આવનારી પેઢીને આ નથી જોયું. બિલ્ડિંગ, બંગલા, ગાડીઓ ઘણું બધું જોયું છે, પણ આ વસ્તુ ક્યારેય બહુ ઓછી જોવા મળે છે. તો તમને અહીંયા ઘણું બધું નોલેજ મળશે. ઘણા બધા બર્ડ છે અમે કે જે અમે લાઈવ કે મતલબ અહીંયા ચણ નાખી છે ને આવે છે, પારેલા કે પિંજરામાં પૂરેલા નહીં, જે કુદરતી છે, જે આઝાદ જીવન જીવે છે, એ પણ ઘણા બધા અહીંયા અમે ચણ નાખીએ છીએ, બધું કરીએ છીએ પ્રોસેસ. તો આવે છે તો એ પણ તમારા બાળકોને નોલેજ મળશે અને પ્રકૃતિ શું છે એનું ભાન આવશે. એ મહત્વનું છે અત્યારે. અને સાહેબ મેં જોયું તમારું બહુ મોટું કમઠાટ છે, છતાંય રાઇડ્સ છે, સ્વિમિંગ હા, ઘણા બધા એડવેન્ચર રાઇડ છે. શું શું છે ને એ છે અમારા દર્શક મિત્રોને. એડવેન્ચર રાઇડો છે, સ્વિમિંગ પુલ છે બાળકો માટે, મોટા માટે, પછી ગાર્ડન છે, પછી આપણી રિસોર્ટની એકદમ બોર્ડર ઉપર આખું રિવર છે અને એ એકદમ પ્રકૃતિ અને વર્ષોથી જીવિત નદી છે. એમ કહો તો કહેવાય કે સુકાતી જ નથી, મધવંતી નદી છે. બરાબર. તો એને એક જોવું ને એ એક લાવો. 100%ની વાત છે. કારણ કે ત્યાં વર્ષોથી કોઈ ઝાડ સુકાણું જ નથી, એટલે બહુ વર્ષો જૂના ઝાડ છે, આખી ગ્રીનરી એટલી બધી છે. અને ખાલી સાહેબ મારો નાનો એવો પ્રશ્ન છે, મેં જોયું કે તમારા આખા ઓલાની અંદર મેજોરિટી જેટલા ટ્રીઝ જે ઝાડવા છે ને એ મેંગોઝના, એટલે આંબા જ છે. તો સિઝન દરમિયાન તમારે કોઈ ટુરિસ્ટ આવતા હોય અને આમાં આંબામાં કેરી હોય તો એને ખવડાવવાનું ને એવું કંઈ છૂટ કરી? ખાલી પૂછ્યું. આપણે મેંગો રસ રાખીએ છીએ, આપણે સ્ટોરેજ કરીએ છીએ કે આખું વર્ષ આપણે ત્યાં આપણી ઈચ્છા એવી હોય કે કસ્ટમરને મેંગોનો રસ મળે, અને એ પણ શુદ્ધ, કે આપણા ફાર્મ હાઉસનો નેચરલ. કે એ કદાચ ગમે એ સિઝનમાં આવીને રસ ખાશે ને તો એને એવું લાગશે કે અત્યારે તાજી કેરી કાપી છે. બરાબર. પ્યોર આમાંથી અમે સારી કેરી ઉતારી ટોપ લેવલની, પછી એને જે નેચરલ પદ્ધતિથી આપણે ઘાસમાં નાખીને પકાવતા એ સિસ્ટમથી અમે પકાવીએ છીએ. પછી એને પ્રોસેસ કરીને ડીપ ફ્રીજમાં કરીએ છીએ. એટલે એની ટાઈમ ગમે ત્યારે તમે આવશો તમને ઓરિજિનલ કેસરનો ટેસ્ટ મળશે. એ 100%. અને દર્શક મિત્રો, ખરેખર એક આ જીવન છે ને એ એકદમ દુર્લભ કહેવાય. એનું કારણ શું છે કે કોમર્શિયલ જંગલ, જે ઈંટ અને કાકડીના જંગલ હોય છે ને, ત્યારબાદ મેં જોયું છે કે અમારા ગુજરાતની અંદર ગીરની અંદર કોઈ ફરવા આવો છો તો અમદાવાદ, રાજકોટ કે એની ઉપરથી ક્યાંથી તમે ગીરની અંદર, એને મહત્વપૂર્ણ એ છે કે અમારા સિંહના દર્શન કરવા આવો છો તો એમની સાથે સાથે તમને ઓર્ગાનિક જે સાત્વિક ભોજન હોય એમનો પણ ટેસ્ટ મળશે. અને આ જે છે ને પ્રકૃતિ સાથે અમે જોડાયેલા છીએ, અમારા અહીંના માલધારીઓના, અમારા લોકોના જીવન આખા કેવા છે ને એ પણ તમને એકદમ રસપ્રદ લાગશે. અને છતાંય આપણે આગળ જઈએ છીએ, ભાઈનું આખું રિસોર્ટ જોઈએ છીએ, રાઇડ્સ જોઈએ છીએ, સ્વિમિંગ પુલ જોઈએ છીએ. તો ચાલો જઈએ આગળ. તો દર્શક મિત્રો, આ અમારું ગીર છે, જો એન ખડખડ કરતી નદીઓ,
તો દર્શક મિત્રો, ગીરની અંદર છું આજે. આમ તો 3 દિવસ થયા ગીરમાં જ છું, પણ આ એક છે ભરતભાઈ ડાંગર છે, અને એમનો સ્વભાવ એટલો પશુપ્રેમી છે કે પોતાએ જાજી બધી એક ગૌશાળા છે, જાજી બધી એક ગાયું રાખી છે, અને એ પણ જે સ્ટાન્ડર્ડ બ્રીડ કહેવાય ને, જે ગીર ગાય, તો ગીર ગાય બધી છે. અને એ ગાયનું દૂધ ટૂંકમાં કોઈ ધર્માદામાં કોઈ નાના માણસને કામ આવે એવા કાર્ય કરે છે. તો મને એમ થયું કે ભાઈ આ જે મુરલીધર રિસોર્ટ છે તો ત્યાંની પણ મુલાકાત લેતો જાઉં. અને મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિ નાના વર્ગનું ધ્યાન રાખે છે, જે સમાજ કલ્યાણના કામ કરે છે, જે પશુ પ્રેમીઓ છે, એવા લોકોની હું વિઝિટ કરું છું. અને તમે પાછળ જોઈ શકો છો કે એમનું રિસોર્ટ છે, અને ખૂબ જ દયાપ્રેમીવાળા, એકદમ પશુ પ્રત્યે એટલી એની લાગણીશીલ વ્યક્તિ છે ને. તો મને એમ થયું કે ભરતભાઈને મળતો જાઉં, અને ભરતભાઈ જો હાજર હોય તો આપણે એની સાથે પણ વાત કરી. ચાલો આપણે જઈએ હેઠે. આ રૂમ છે, બેસવા માટેની જગ્યા છે, સોફા છે, એસી રૂમ છે બધા આપણા. અહીંયા એટલે ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલા છે. ફેમિલી માટે બેસ્ટ. બહુ મસ્ત છે ખરેખર. અને આપણી પાસે હવે અંદાજે કેટલા રૂમ છે? આપણી પાસે 26 રૂમ છે. 26 રૂમ છે. અને એ વગરનું ટૂંકમાં આ સ્વિમિંગ પુલ છે તો કેટલા સ્વિમિંગ પુલ છે? એક જ છે, બે છે? 3 સ્ટેપમાં છે. એક કે નાના 2-3 વર્ષના બાળક નાહી શકે એવો પણ છે. એક તો 7-8-10 વર્ષના બાળકો નાહી શકે એવા પણ છે, અને એક એડલ્ટ માટે છે. તો દર્શક મિત્રો, આપણે જઈએ છીએ આગળ, અને સ્વિમિંગ પુલ પણ બતાવી છે. પણ આ જે રહેવાની જે અંદરથી એક આનંદની અનુભૂતિ થાય ને, કંઈક અદભુત છે. કારણ શું છે કે પ્રકૃતિ સાથે જોડાયેલું અને એકદમ નેચરલ. તમે આવો ને તો હું ઘણી ફેરી આપણી અંદર, આપણા માઇન્ડની અંદર બિઝનેસના ટેન્શન હોય, પછી ઘણી પ્રકારના કારણ વગરના આપણે જે બોજ લઈને ફરતા હોય ને, એ જ ફેરી તમે અહીંની મુલાકાત લ્યો એટલે તમને એટલો બધો આનંદ આવશે ને કે તમે કેવો કે નહીં. પછી કેવું કે આપણે ઘર જેવું જમવાનું, અને મોસ્ટ ઓફ અમે માથે રહીને જ બનાવડાવીએ છીએ. બરાબર. કે જે આપણે જમ્યા પછી કઈ પેટમાં ઇસ્યુ ના થાય. જે અત્યારે મસાલાવાળા માર્કેટમાં આવે છે અને માણસો ખાય છે, એમના લાભ માટે બીજાની સહેજની પથારી એકદમ નેચરલ પ્યોર કાઠિયાવાડી જમવાનું મળે છે. અને અહીંયા જ આપણે બનાવીએ છીએ. બહારથી કોઈ વસ્તુ લગભગ 80% પ્રોડક્શન આપણું છે, કારણ કે આપણી બીજી પણ ખેતીવાડીની જમીન છે. તો ત્યાં કઠોળ, ઘઉં, બાજરી, શાકભાજી આવું બધું અમે અમારી પોતાની જમીનમાં જ ઉભું કરીએ. એ ઓર્ગેનિક તો ખરેખર આ તમારી થાળી ને સાહેબ, આ તો કઈ મને કઈ દુર્લભ જ કહેવાય, મળે જ નહીં. અટાળે તો પૈસા દેતા હું તમને કોઈ વસ્તુ લેવા જાઉં. કારણ કે અમે જે કઠોળ છે ને, જે પેલાની જૂનવાણી પદ્ધતિથી કે ભાઈ છોડને કાપીને એને 1 મહિનો દિવસ છોડમાં રહેવા દેવાનું દાણાને, જેથી છોડનું પોષણ કરી અને એ 100% શુદ્ધ બની જાય, પ્રોટીન પૂરતું આવી જાય. હજી આજની તારીખમાં આપણે એ જ રીતે બધી કઠોળ, ઘઉં, બાજરી, શાકભાજી એ જ રીતે કરીએ છીએ. ટૂંકમાં આમ જોઈએ ને તો એમને વારસો રાખેલો છે, કેમ કે આ લોકો તો ખેડૂત કહેવાય. પછી આપણે કેવું છે કે દેશી ગીર ગાયનું ખાતર, છાણિયું ખાતર છે, એ બધા છોડમાં નાખીએ છીએ, એટલે એનો કુદરતી ટેસ્ટ આવે. પેસ્ટિસાઇડ કઈ નહીં, કોઈ પ્રકારનું કોઈ ખાતર. ગાયનું પેશાબ કે જે હોય ને એનો છંટકાવ કરવાનો, અને મોસ્ટ ઓફ થડમાં કે જમીનમાં ગાયનું દેશી ખાતર નાખી અને છોડ કરવાનો. એનો રોગ આવતો જ નથી છે, કારણ કે છોડની જ તાકાત એટલી છે કે એની પાસે એની ઇમ્યુનિટી જ એટલી છે. તો દર્શક મિત્રો, આમ જોઈએ ને તો આ નિપુણ ખેતી પણ જાણે છે, એમની પાસે ખેતીની પણ અદભુત કળા છે. છતાંય આપણે આગળ જઈએ અને વિઝ્યુઅલ જોઈએ.
તો દર્શક મિત્રો આપણે જે આવ્યા છીએ ને મુરલીધર રિસોર્ટ છે અને ભરતભાઈ ડાંગરનું અદ્ભુત છે, અહીં સ્વિમિંગ પુલ છે, પછી રેસિડેન્ટ માટે જે તમારો પરિવાર આવે ને તો તમારે એટલી સેફટી, ટૂંકમાં આવો ને તો ઘર જેવું જ છે. અને મારી સાથે થોડાક ભાઈ છે જે સ્વિમિંગ પુલમાં ને નાતા હતા. તો સર આપણું નામ શું? મારું નામ જિગ્નેશભાઈ. અને તમે સ્વિમિંગ પુલમાં આવ્યા અને આખા રિસોર્ટમાં તમે જે આનંદ લીધો છે તે બહુ ક્યુટ, બહુ ક્યુટ. અમારા દર્શક મિત્રોને દર્શાવો. બહુ ફાઇન છે. આપણે સાસણગીરમાં આવીએ અને રિસોર્ટનું નામ છે મુરલીધર અને બહુ સરસ મજાનું અને એવું જમવાનું થી માંડીને બધું આમ ફૂડ ને ફેમિલી માટે બહુ બધું બેસ્ટ છે. અંદર બધું આ પેલું છે ને રાઇડિંગ ને આપણું આ બધું સ્વિમિંગ પુલ ને બધું બહુ સરસ એવું છે અને મજા આવી છે. તમે પણ આવો એક ફેર અહીંયા મુરલીધરમાં અને ફેમિલીથી બધા આવો ને ફેમિલી સાથે તો ફરવા લાયક જગ્યા બહુ સારી છે અને અંદર બધું જોવાનું બહુ સરસ બધું છે અને ફૂડ ક્વોલિટી છે ને ભાઈ એક નંબર છે. તમે જમવાનું જે કયો એ બનાવી આપે છે અને બહુ એટલે બહુ સરસ છે. અમે 2 દિવસ લગભગ 1 કિલો વજન વધી જવાનો છે અમારું ખાઈ ખાઈને, એવું બધું ફૂડ છે. સારું બહુ મજા આવે. દેશી પંજાબી બધું સરસ મજાનું છે ભાઈ. મિત્રો આમ જોઈએ ને તો જો આપણા નાના ભૂલકાઓ માટે જે અહીંયા રાઇડ્સ છે ને એ કંઈક અદ્ભુત છે અને મને લાગે એટલી બધી ગોઠવણીવાળી છે કે તમારા જે બાળક હોય ને એમની પૂરેપૂરી સેફટી. ત્યારબાદ થોડીક નોટિસ પણ મારેલી છે જે હિન્દી ભાષામાં છે, પરંતુ અહીંયા એટલું બધું ધ્યાન રાખા અને તમે બધું જોઈ શકો છો. જો તમે અહીંયા આવો તો તમારા બાળક માટે હું રાઇડ્સ કહેવાય તો અમને ખબર નથી, કેમ કે અમારા જમાનામાં તો એવું કંઈ હતું નહીં, પણ છે કંઈક અદ્ભુત. અને લસરપટ્ટી છે, હિંચકા છે, ત્યારબાદ સામે હિંચકવાનું છે અને તમારા બાળકોને આખો દિવસ કેમ અહીં પસાર થઈ જાય ને તમને મગજમાં નહીં આવે એનું કારણ છે કે અદ્ભુત છે. છતાંય આપણે આ ડિસ્ક્રિપ્શનની અંદર આ જે ભરતભાઈનું જે મુરલીધર રિસોર્ટ છે ને એમની આખી બાયોડેટા પણ નાખી દેવું, એટલે તમને પણ અહીં આવવું હોય લોકેશન પણ આપણે એડ કરી દઈશું તો તમને અહીં આવવું હોય તો સહેલાઈથી મળી રહીએ. છતાંય આપણે હજી જઈએ છીએ, હજી આપણે કિચન જોવાનું બાકી છે. આગળ જઈ કિચન કેવું છે, હાલો જઈએ ત્યાં. મસ્ત હોય વાતાવરણ, આઉટ ઓફ કન્ટ્રીમાં હોય એવું લાગે. આખું વુડન સિસ્ટમ, આ બધું વુડન. આમાં ઉનાળા નીતિનો શોખ. તો દર્શક મિત્રો અહીંયા આવીએ ને આમ તો તમે જોઈ શકો છો પાછળની સાઈડ, તમે ભલે ગીરના ખોળે છો, તમે પ્રકૃતિની અંદર છો, પણ છતાંય તમને આની અંદરના વિઝ્યુઅલ જો હોય ને તો કોઈ આઉટ ઓફ કન્ટ્રી આવી ગયા હોય ને એટલી આમ તમે જુઓ ને તો વ્યવસ્થિત, ચોખ્ખાઈ પણ ખૂબ જ છે. અને જે અહીંયા રાંધે છે એ પણ મેં વિઝ્યુઅલ બતાવ્યા, એ પણ મેં વિઝ્યુઅલ બતાવ્યા છે. તો એકદમ શુદ્ધતા, ટૂંકમાં એવી કોઈ વસ્તુ આ લોકો આમ ટૂંકમાં યુઝ નથી કરતા કે જે ખાધા પછી તમારા આરોગ્યને કાંઈ નુકસાનકારક હોય, અને એકદમ ઓર્ગાનિક એમની પોતાની ખેતીની અંદર બધું બનાવે છે અને એ જ પાક જે લે છે ને એમનું જ સાત્વિક ભોજન બનાવે છે ને એ પાછા ભોજન આપણે કોઈ પણ વ્યક્તિને કરવાનું હોય. પણ તમે જોઈ શકો છો એકદમ તમને એવું લાગે કે આઉટ ઓફ કન્ટ્રીની અંદર કોઈ વિઝ્યુઅલ લીધા હોય ને એટલું મસ્ત લાગે છે. જુઓ તમે, એટલે એક ફેરી મુરલીધર રિસોર્ટની અંદર આવા જ લાયક છે. આ જે સ્થળ છે ને આમનું લોકેશન પણ એડ કરી દઈશ. એક ફેરી અહીંયા આવો તમને ખૂબ જ આનંદ આવશે.